અદાણી જૂથની કંપની હોય એટલે દાદાગીરી કરવાની, મનમાની કરવાની. શું અદાણી જૂથની અંબુજા સિમેન્ટ એ નિયમોથી ઉપર છે? તેના માટે કોઈ નીતિ નિયમો છે જ નહીં. કંપનીની સિમેન્ટ એ લોકોના ઘર સુધી આવે છે, હદે દાદાગીરી થાય છે. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે અદાણીના બાપનો. આખો મામલો શું છે, વિવાદ શું છે, આરોપો શું છે તે જાણીએ. ગીર સોમનાથના કોડીનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ છે અને એક ગામ નહીં, ત્રણ ગામના લોકોનો છે. વડનગર, લોડવા અને સિંગસર ગામના લોકોએ ગંભીર આરોપ લગાવ્યા છે, કારણ કે કંપનીએ બેફામ પ્રદૂષણ ફેલાવે છે. વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કેમિકલ યુક્ત પાણી છોડે છે, ગેરકાયદે ખનન ચાલે છે. ઊંડું માઇનિંગ કરતા ખેડૂતોની જમીન ધસી જવાની ભીતિ છે. વૃક્ષો કાપી માઇનિંગ કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે. માઇનિંગ કર્યા બાદ પ્રોટેક્શન વોલ પણ નથી થતી. કલેક્ટર અને જીપીસીબીને લેખિત કે મૌખિક રજૂઆત કરી. જમીનના તળ બેસી ગયા હોવાનો સીધો આરોપ છે. પાકને નુકસાન થતું હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે. આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઘર સુધી સિમેન્ટની ધૂળ ઉડીને આવે છે. શુદ્ધ પાણી લાલ કલરનું થઈ જાય. પર્યાવરણની સાથે પશુ પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે. અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવે છતાં પણ એક્શન નથી લેવાતા, કારણ કે પૈસાદાર પર્યાવરણ ક્લિયરન્સની શરતોનો પણ ભંગ કરી દીધો છે. ગ્રામજનોના આરોપ શું છે હવે તે પણ જાણી લઈએ. હવા પ્રદૂષણ થાય છે, ભૂમિ પ્રદૂષણ, પાકને નુકસાન થાય છે, લાલ પાણી આવે છે, ગેરકાયદે ખનન થાય છે, નિયમોની એસી તેસી કરે છે, બીમારીઓ થાય છે. જીપીસીબીને રજૂઆત કરવામાં આવે, કલેક્ટરને રજૂઆત કરાય, હાઈકોર્ટ સુધી પહોંચે, છતાં પણ અદાણીના પાપે એના પૈસાના જોરે એ મનમાની કરે છે અને બિંદાસ એ લોકો બેઠા છે. વડનગર, ડોડવા અને સિંગસર ગામના લોકોના બોલતા પુરાવાઓ છે. અને આજ અદાણીના પાપને લઈ તમારું શું કહેવું છે? આવી કંપનીઓ સામે શું પગલાં લેવા જોઈએ? શું પૈસાના જોરે ગમે તે કરી રહેશે? કમેન્ટ સેક્શનમાં જણાવો.